ઓવરથિંકિંગમાં મોટે ભાગે ભૂતકાળમાં બનેલી ઘટનાઓ યાદ આવ્યા કરે છે અથવા તો ભવિષ્યમાં શું થશે એની ચિંતા સતાવ્યા કરે છે. આ સાયકલ રોજ ચાલે છે. આ સાયકલને બ્રેક કરવી જરૂરી છે, તો જ ઓવરથિંકિંગ બંધ થઈ શકશે. તો આજે 2 સ્ટેપ ફોલો કરશો તો તમે ઓવરથિંકિંગની પરિસ્થિતિ ઉપર જાતે જ પોતાનો કંટ્રોલ મેળવી શકો છો. પહેલું સ્ટેપ છે કે જ્યારે બી તમને કોઈ એકને એક વિચાર વારંવાર આવે છે ત્યારે તમે તમારી જાતને પ્રશ્ન પૂછો કે આ સમસ્યાનો મારી પાસે કોઈ ઉકેલ છે. જો સમસ્યાના ઉકેલમાં તમારું મન હા જવાબ આપે છે તો પોસિબલ બધા જ ઉકેલો છે એને એકવાર લખી નાખો અને એમાં બેસ્ટ નિર્ણય હોય એ લઈ અને સમસ્યાના ઉકેલ તરફ આગળ વધો. જો તમારું મન જવાબ ના આપે છે તો 3 વખત તમારા મનને તમારે કહેવાનું છે કે આ પરિસ્થિતિ ઉપર મારો કોઈ કંટ્રોલ નથી. બીજું સ્ટેપ છે કે જ્યારે આપણે ઓવરથિંકિંગ કરતા હોય ત્યારે મારું શું થશે, હવે શું થશે, મારી જોડે જ આવું કેમ, આવા પ્રશ્નો પૂછીએ છીએ. એના બદલે હવે જે થવાનું હતું એ થઈ ગયું, હું આમાંથી કેવી રીતે બહાર આવું, કઈ રીતના હું આ પરિસ્થિતિમાં સુધાર કરું, આવા પ્રશ્નો તમારા મનને પૂછવા મળશો ને એટલે તમે ઓવરથિંકર નહીં, ડીપ થિંકર બની જશો અને તમે પ્રશ્નોમાં ગૂંચવાવાને બદલે પ્રશ્નોના ઉકેલ તરફ આગળ વધવા મળશો.